ક્યારે એવું વિચાર્યું છે કે આપણા રસોડામાં પડેલી એક સાવ સામાન્ય વસ્તુ ખેતીની આખી રીત બદલી શકે છે? આજે આપણે એક એવી જ પદ્ધતિ વિશે વાત કરવાના છીએ જે જમીનમાં જાણે કે નવી જ જાન ફૂંકી દે છે. તો ચાલો આ સીધા સવાલથી જ શરૂઆત કરીએ. ખેતીમાં ખર્ચ સતત વધી રહ્યો છે, એક મોટી ચિંતાનો વિષય છે. પણ શું એનો જવાબ આપણી આસપાસ, આપણા ઘરમાં જ ક્યાંક છુપાયેલો હોઈ શકે છે? અને જવાબ છે કાળો ગોળ. જી હા, એ જ ગોળ જેને જમીન માટે અમૃત સમાન ગણવામાં આવે છે. આ કોઈ જાદુ નથી, પણ એનાથી જમીનના સ્વાસ્થ્ય પર જે અસર થાય છે એ કોઈ જાદુથી ઓછી પણ નથી. તો આ પદ્ધતિ આખરે કામ કઈ રીતે કરે છે એ સમજવા માટે આપણે થોડું ઊંડાણપૂર્વક એની પાછળનું વિજ્ઞાન સમજવું પડશે. બહુ સરળ છે, ચાલો જોઈએ. જુઓ, આપણી જમીન ખાલી માટી નથી, એક કરોડો નાના નાના જીવોનું ઘર છે, જેને આપણે સૂક્ષ્મ જીવાણુઓ કહીએ છીએ. આ દેખાતા નથી, પણ પાકના સારા સ્વાસ્થ્ય માટે આ અદૃશ્ય સૈનિકો ખૂબ જ જરૂરી છે. અને આ પદ્ધતિનો આખો ખેલ અહીંયા જ છે. ગોળ શું કરે છે? એ આ સૂક્ષ્મ જીવાણુઓ માટે એકદમ શક્તિશાળી ખોરાક બની જાય છે. જેવું એમને આ ઊર્જા મળે, એમની સંખ્યા અને પ્રવૃત્તિ અનેક ગણી વધી જાય છે, અને આખી જમીન જીવંત થઈ ઉઠે છે. પણ એક મિનિટ, અહીંયા એક બહુ જ અગત્યની વાત સમજવાની છે. બજારમાં મળતો કોઈ પણ ગોળ આ કામ નહીં કરે. સાચો ગોળ પસંદ કરવો એ આ પદ્ધતિની સફળતા માટે સૌથી જરૂરી છે. તો જુઓ, આ વાત એકદમ ગાંઠ બાંધી લેવા જેવી છે. આપણે જે ગોળ વાપરવાનો છે એ જૂનો, કાળો અને કેમિકલ વગરનો હોવો જોઈએ. જે નવો, પીળાશ પડતો અને કેમિકલવાળો ગોળ આવે છે એનાથી તો ફાયદા કરતાં નુકસાન થવાની શક્યતા વધારે છે. સારું, તો સાચો ગોળ કયો છે એ સમજાઈ ગયું. હવે વાત આવે છે એને વાપરવાની. તો ચાલો એની સાચી પદ્ધતિ શું છે એના પર એક નજર નાખીએ. ગોળને જમીનમાં આપવાના મુખ્યત્વે 3 રસ્તા છે. એને જીવામૃત કે પછી વેસ્ટ ડીકમ્પોઝર જેવા દ્રાવણ સાથે ભેળવીને આપી શકાય, અથવા તો સૌથી સહેલી રીત છે કે એને સીધું જ પિયતના પાણી સાથે છોડી દેવામાં આવે. આનાથી ખેડૂતોને પોતાની અનુકૂળતા મુજબ વિકલ્પ મળી રહે છે. અને આ રહ્યો આ આખી પદ્ધતિનો સૌથી મહત્વનો આંકડો. પ્રમાણ કેટલું રાખવું? બસ આટલું જ યાદ રાખવાનું છે. 1 એકર જમીન દીઠ ફક્ત 2 કિલોગ્રામ કાળો ગોળ. બસ આટલું જ પૂરતું છે સારા પરિણામ માટે. ચાલો હવે સૌથી રસપ્રદ વાત પર આવીએ. આ બધી મહેનતનું ફળ શું મળે છે? આ પદ્ધતિ આટલી બધી લોકપ્રિય કેમ થઈ રહી છે? કારણ કે એના ફાયદા સીધા ખેડૂતના ખિસ્સા અને ખેતર સાથે જોડાયેલા છે. આના 2 મુખ્ય ફાયદા છે, એકદમ સીધા અને સ્પષ્ટ. પહેલું, મોંઘા રાસાયણિક ખાતરો પાછળ જે ખર્ચ થાય છે એમાં મોટો ઘટાડો આવે છે. અને બીજું, જમીન ફળદ્રુપ બનવાથી પાકનું ઉત્પાદન પણ વધે છે. એટલે કે ખર્ચ ઓછો અને આવક વધુ. તો કાળો ગોળ તો માત્ર એક શરૂઆત છે. આના પરથી એક મોટો વિચાર એ આવે છે કે પ્રકૃતિના ખજાનામાં આવા બીજા કેટલાય સરળ અને સસ્તા ઉપાયો છુપાયેલા હશે જે આવનારા સમયમાં ખેતીનું ભવિષ્ય બદલી શકે છે. આ બાબતે ચોક્કસ વિચારવા જેવું ખરું.